દેવસરના રાજા પ્રચલિત ગણપતિની સમૂહ આરતીમાં નવસારી એસપી રાહુલ પટેલ સાહેબ પણ જોડાયા। દેવસરના રાજા ગણપતિની મૂર્તિ અત્યંત આબેહૂબ છે, જેનું મહાત્મ્ય પણ ખૂબ જ છે। દેવસરના રાજા ગણપતિની સમૂહ આરતીમાં નવસારી એસપી રાહુલ પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ તેમજ ગણદેવી તાલુકા પ્રમુખ શાંતિલાલ પટેલ, બિલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલર તેમજ ભાજપના અન્ય કાર્યકર્તા પણ સમૂહ આરતીમાં જોડાયા હતા। સાથે મહિલા સુરક્ષા જાગૃતિ અભિયાન નાટક પણ બતાવવામાં આવ્યું હતું। દેવસરના રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 47 વર્ષથી દેવસરના રાજાની સ્થાપના કરવામાં આવી છે। દેવસરના રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિની સ્થાપના ઉપરાંત મેડિકલ ક્ષેત્રે મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, તેમજ બ્લડ ડોનેશન કેમ્પોનું આયોજન કરવામાં છે। આગામી સમયમાં જિલ્લાની પ્રસિદ્ધ હોસ્પિટલોના સંકલનથી મેડિકલ કેમ્પોનું આયોજન કરવા જઈ રહ્યા છે। તેમજ ફ્લડની કામગીરી વખતે દેવસરના રાજા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવામાં આવે છે અને આગામી સમયમાં નોટબુક વિતરણનું કરવામાં આવે છે, તેમજ ગરીબમંદ બાળકોને શૈક્ષણિક ક્ષેત્રે સહાય કરવામાં પૂરી પાડવામાં આવે છે। દેવસરના રાજા ગણપતિનું આ કેટલામું વર્ષ છે? 47મું વર્ષ છે। અને હાલ દેવસરના રાજા ગણપતિ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કરવાથી પ્રજાજનોને શું લાભ થશે? દેવસરના રાજાના ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરવાથી દેવસરની આજુબાજુની જનતાને મેડિકલ ક્ષેત્રે ખૂબ જ ઉત્તમ લાભો પૂરા પાડવામાં આવે છે, તેમજ ગરીબ બાળકોને નોટબુક વિતરણો કરવામાં આવે છે અને શૈક્ષણિક ક્ષેત્રે સહાય પૂરી પાડવામાં આવે છે અને બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં છે। આમ મેડિકલ ક્ષેત્રે પૂરેપૂરી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે અને આગામી સમયમાં માન્ય આપણા સાંસદ શ્રી માન્ય સી.આર. પાટીલ સાહેબ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના નેતૃત્વ હેઠળ મેડિકલ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી શકીએ તે માટે સાહેબ તરફથી એમ્બ્યુલન્સ સેવાને એવું ઉપલબ્ધ કરવામાં આવે તો ઘણી અનુકૂળતા રહેશે। ઓકે, અસ્તુ। આજ રોજ પોલીસ દ્વારા અહીંયા મહિલા સશક્તિકરણ માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમાં સાયબર ક્રાઇમ, અંધશ્રદ્ધા, વ્યસન મુક્તિ ઉપર બહેનોને બધી માહિતી આપવા આવી। નવસારીથી ટીમ આવી હતી, બહેનોને એમને સરસ આયોજન કર્યું છે અને ખરેખર હું માનું છું કે અત્યારે આ જરૂરી છે કે બધી છોકરીઓને આપણે અવેરનેસ આપીએ કે સાયબર ક્રાઇમ દ્વારા ઘણી બધી છોકરીઓ ગેરમાર્ગે દોરાય છે અને થોડાક દિવસમાં જોવામાં આવ્યું છે કે પોક્સોના કેસો બી વધતા ચાલ્યા છે। અત્યારે પોક્સો એટલે 14 વર્ષની અંદરની છોકરીઓ બધા ખરાબ વ્યસનમાં લાગીને ગેરમાર્ગે દોરીને છોકરાના માર્ગે ઘરથી ભાગી જાય છે। એમાં પોક્સોમાં એમની હાથ ખરાબ કૃત્ય કરવામાં આવી છે અને પોક્સોના કેસો બી બધા વધતા ચાલ્યા છે। એ પ્રમાણે અમે સ્કૂલોમાં જઈને છોકરીઓને પોક્સો વિષય, સાયબર ક્રાઇમ વિશે અમે માહિતી આપીએ છીએ। બ્યુરો રિપોર્ટ હેમલભાઈ પટેલ, બિલીમોરા।